એક સુંદર જીવનનો બ્લુપ્રિન્ટ. કેવું સરસ લાગે નહીં? પણ સાંભળો, ક્યારેક છે ને સૌથી ઊંડું જ્ઞાન આપણને એવી જગ્યાથી મળે છે જેની આપણે કલ્પના પણ ન કરી હોય. આજે આપણે એક એવી જ કવિતાની વાત કરવાના છીએ જે આપણને શીખવે છે કે એક સુંદર જીવન કેવી રીતે જીવી શકાય. ચાલો આ પંક્તિઓમાં જરા ઊંડા ઉતરીએ. કવિતાની શરૂઆત જ એકદમ જોરદાર છે. એક એવું આમંત્રણ જે કહે છે કે ભૂતકાળને ભૂલીને ભવિષ્ય પર ધ્યાન આપીએ. આ એ યાદ અપાવે છે કે ભૂતકાળ ભલે ગમે તેવો હોય, પણ એક નવી શરૂઆત કરવાની તાકાત તો આપણા હાથમાં જ છે. અને આ જ્ઞાન આવ્યું ક્યાંથી? જાણીને નવાઈ લાગશે. આ કોઈ મોટા ફિલોસોફરની ડાયરીમાંથી નથી, પણ ધોરણ 8ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી છે. આ જ તો મજા છે. સાચું જ્ઞાન તો ગમે ત્યાં મળી શકે છે, બસ આપણી નજર ખુલ્લી હોવી જોઈએ. તો ચલો કવિતાના સંદેશાની આ સફરનો પહેલો ભાગ શરૂ કરીએ અને સમજીએ કે આ નવી શરૂઆતના આમંત્રણનો સાચો અર્થ શું છે. હવે જુઓ, આમાં જે સૌથી રસપ્રદ વાત છે ને એ છે કે કવિ ખાલી સારી વસ્તુઓની રાહ જોવાનું નથી કહેતા. એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. આ શબ્દો તો કામે લાગી જ જવાનું કોલ છે. એ આપણને યાદ અપાવે છે કે આપણે જ આપણા નસીબના ઘડવૈયા છીએ. પણ નવી શરૂઆત કરવી એટલી સહેલી કેમ નથી હોતી? કવિતા આશાથી તો શરૂ થાય છે, પણ એ વાસ્તવિકતાને પણ એટલી જ સારી રીતે સમજે છે. અને એ જ આપણને આપણા બીજા વિભાગ તરફ લઈ જાય છે. કારણ કે ઘણીવાર આપણે ભૂતકાળની નિષ્ફળતાઓ, દુઃખ અને નિરાશાઓની યાદોમાં બંધાઈ જઈએ છીએ. આ તો દરેક માણસનો અનુભવ છે. આપણે બધાએ ક્યારેક ને ક્યારેક એવું અનુભવ્યું જ છે કે જાણે આપણે આગળ જ નથી વધી શકતા. અને કવિતા આ જ લાગણીને એક ધારદાર સવાલમાં મૂકી દે છે. હર વખત શું માથ થઈ જવું દુઃખોથી? આ સવાલ સીધો દિલ પર વાગે છે. એ આપણને એ ચક્ર વિશે વિચારવા મજબૂર કરે છે જેમાં આપણે ઘણીવાર હાર માની લઈએ છીએ અને એવું માની લઈએ છીએ કે હવે કશું બદલાવાનું નથી. અને બસ અહીંથી જ આ કવિતાનો સૌથી મહત્વનો ભાગ શરૂ થાય છે. કવિતા હવે વિચારમાંથી ક્રિયા તરફ વળે છે. આ જ એ નિર્ણયની ક્ષણ છે જે બધું બદલી શકે છે. અહીં જુઓ, આપણી પાસે બે વિકલ્પો છે. એક તરફ છે દુઃખોથી હારી જવું, જે એક નિષ્ક્રિય અવસ્થા છે જેમાં સંજોગો આપણા પર હાવી થઈ જાય છે, અને બીજી તરફ છે દુઃખોને હરાવવા, જે એક સક્રિય પસંદગી છે જેમાં આપણે નક્કી કરીએ છીએ કે આપણે કેવી પ્રતિક્રિયા આપીશું. આ એક નાનકડો પણ ખૂબ જ શક્તિશાળી માનસિક બદલાવ છે. અને પછી આવે છે એ જાદુઈ પંક્તિ જે બધું બદલી નાખે છે. ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. આ ખાલી એક સૂચન નથી, આ તો એક પડકાર છે પોતાની જાતને અને આપણા સૌને, કે આ વખતે પરિણામ અલગ હશે કારણ કે આપણો અભિગમ જ અલગ હશે. સારું, એકવાર દુઃખોને હરાવવાનો નિર્ણય તો લઈ લીધો, પણ સવાલ એ છે કે કેવી રીતે? કવિતા આપણને અહીં અધવચ્ચે નથી છોડી દેતી. એ આપણને આગળ વધવા માટે એક વ્યવહારુ માર્ગદર્શિકા, એક નકશો પણ આપે છે. તો આ કવિતા એક સુંદર જીવન બનાવવા માટે 3 એકદમ સ્પષ્ટ પગલાં સૂચવે છે. પહેલું, પ્રામાણિકતા. બીજું, સકારાત્મક યોગદાન. અને ત્રીજું, કૃતજ્ઞતા અને વિકાસ. ચાલો આ દરેકને જરા વિગતવાર સમજીએ. પહેલું પગલું છે પ્રામાણિકતાનું, એટલે કે જેવું આપણે બહારથી દેખાઈએ છીએ એટલા જ સ્વચ્છ અને સુંદર આપણે અંદરથી પણ બનીએ. આપણા વિચારો, શબ્દો અને કાર્યોમાં એકરૂપતા હોય, એ જ સાચી પ્રામાણિકતા છે. બીજું પગલું છે આપણા પ્રભાવ વિશે. આ બહુ સરસ રીતે બતાવે છે કે સકારાત્મક પરિવર્તનની શરૂઆત આપણી જાતથી જ થાય છે. પહેલાં આપણું ઘર, આપણું શહેર, એમ આપણી આસપાસના વાતાવરણને સુધારીને આપણે ધીમે ધીમે આખી દુનિયા પર સારી અસર પાડી શકીએ છીએ. મોટા ફેરફારો હંમેશા નાના કાર્યોથી જ શરૂ થાય. અને ત્રીજું પગલું, જે કદાચ સૌથી ઊંડું છે, તે ફક્ત કંઈક નવું બનાવવાની વાત નથી કરતું, પણ જે છે એને વધારવાની વાત કરે છે. આપણને જે કંઈ મળ્યું છે તેને સ્વીકારીને તેને વધુ સારું બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. અને આ જ વાત આપણને કવિતાના અંતિમ સંદેશ તરફ દોરી જાય છે. તો આ બધી મહેનતનો અંતિમ હેતુ શું? શું તે ફક્ત આપણા પોતાના માટે છે? ના. કવિતાનો અંતિમ અને સૌથી શક્તિશાળી વિષય છે વારસો, જે આપણા દરેક કાર્યને એક મોટો અર્થ આપે છે. કવિતા આ અદ્ભુત વિચાર સાથે પૂરી થાય છે. એનો અર્થ એ છે કે આપણને વારસામાં જે કંઈ પણ મળ્યું છે, પછી એ જ્ઞાન હોય, સંસ્કૃતિ હોય કે આપણું પર્યાવરણ, આપણે એને વધુ સારું બનાવવું જોઈએ અને આવનારી પેઢીઓ માટે એક ભેટ તરીકે મૂકીને જવું જોઈએ. આમ
આ કવિતાનો અંતિમ હેતુ ફક્ત પોતાની જાતને સુધારવાનો નથી. આપણો વ્યક્તિગત વિકાસ ત્યારે જ સૌથી વધુ અર્થપૂર્ણ બને છે જ્યારે તે બીજાઓ માટે, આવનારા ભવિષ્ય માટે એક ભેટ બની જાય. તે આપણને આપણા કરતાં પણ મોટા હેતુ સાથે જોડી દે છે. અને આ વિશ્લેષણના અંતે કવિતા આપણને એક સરળ પણ બહુ ઊંડો સવાલ પૂછીને જાય છે. એક એવો સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવો જોઈએ. તમારી ભેટ શું હશે? તમે આ દુનિયા માટે પાછળ શું છોડીને જશો?